નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, આજનો મુદ્દો જે છે એ ખરેખર ખૂબ જ ઉપયોગી મુદ્દો છે। હમણાં તાજેતરની અંદર જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એની અંદર એમ કહી શકાય ને કે ગુજરાતીમાં આપણે કહીએ એમ કે રાફડો ફાટેલો હતો, એટલા પ્રશ્નો જે છે એ ખરેખર આજના ટોપિકની અંદરથી હતા। તો મિત્રો, આવા 4-5 પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે ખરેખર જો આપણે એની રીત ચોક્કસ જાણતા હોય તો ખૂબ જ બેનિફિટ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે મિત્રો 1 માર્કનું ખરેખર ક્યારે મહત્વ હોય છે તો એ તમે એક્ઝામ આપ્યા પછી જ્યારે તમે 1 થી 2 માર્કે જ્યારે અટકતા હોય ત્યારે તમને એની કિંમત સમજાતી હોય છે। તો એના માટે મિત્રો આજનો મુદ્દો જે છે એ ખરેખર સરળ છે, પરંતુ એને એક વખત તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાનો છે, પછી હંમેશ માટે આ મુદ્દામાંથી કોઈ પણ પ્રકારનો દાખલો આવશે તો તમે 100% કરી શકશો એની ગેરંટી। પરંતુ ક્યારે તો કે વ્યવસ્થિત રીતે તમે એકદમ ધ્યાનપૂર્વક જો આ મુદ્દાને સમજાયશો તો તમે 100% સોલ્યુશન કરી શકશો। હવે મિત્રો આજનો મુદ્દો જે છે એનું નામ છે લોહીના સંબંધો, જેને આપણે કહીએ છીએ કે બ્લડ રિલેશન, બરાબર। તો આની અંદર મિત્રો મુખ્ય 3 પ્રકારની રીત છે, કોઈ એવું નથી કે એક રીત શીખી લીધી એટલે પતી ગયું। તો 3 પ્રકારની રીતની આપણે ખાસ વાત કરવાના છીએ। ભલે કદાચ વિડીયોની લંબાઈ વધી જાય તો એના ભાગ પાડી દઈશું, પણ એક વખત સંપૂર્ણ શીખી લેવું છે, બરાબર। તો ચાલો મિત્રો, થઈ જાવ રેડી અને એકદમ સરળ રીતે ખરેખર આની અંદરથી કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન આપણે કઈ રીતે ઝડપી આપી શકીએ અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર આપી શકીએ એ કામ આપણે કરવાનું છે। સૌપ્રથમ તો મિત્રો સંબંધો વિશેની વાત આ ચેપ્ટરની અંદર ખાસ છે કે સંબંધો જે છે એ આપણી સાથે ખરેખર એ શું થતા હોય છે અથવા તો એમને આપણે શું થતા હોય છે એવી વાત છે। તો અહીં કહી શકીએ કે આપણા જીવનની અંદર મિત્રો જે એવા લોકો કે જે આપણા બિલકુલ નજીકમાં છે, જેમની સાથે આપણો લોહીનો સંબંધ છે, એટલે કે કેવા લોકો તો કે માતા પિતા, ભાઈ બહેન, મામા મામી, કાકા કાકી, દાદા દાદી, નાના નાની, તમે કહેશો કે બસ રાખો અમે આ બધા જ લોકોને જાણીએ છીએ। સાચી વાત છે, 100% મિત્રો આ તમામ સંબંધો જે છે એને આપણે જાણીએ છીએ, પરંતુ તકલીફ કઈ છે તો તકલીફ મિત્રો એ છે કે આ તમામના સંબંધોની વ્યાખ્યા જે છે ને એ ખરેખર આપણે મગજની અંદર હોવી જોઈએ, અને એમાં જો ક્યાંક ભૂલ પડી ગઈ તો દાખલો ખોટો પડવાની પૂરી શક્યતાઓ છે। કેમ કે મિત્રો નાનું બાળક હોય ને, નાનું બાળક, એ નાના બાળકને પણ કદાચ તમે એની બાજુમાંથી કોઈ વ્યક્તિ જતો હોય ને કહો ને કે આ કોણ જાય છે તો એના કાકા હશે ને તો એ વગર જાણે કહી દેશે કે આ તો મારા કાકા છે। એ બાળક વગર જોઈએ કહી દેશે કે આ મારા દાદા છે। એને મિત્રો વ્યાખ્યાની ખબર નથી, પરંતુ એને ફક્ત નામ મગજમાં ગોખાઈ ગયું છે, કેમ કે કોકોએ આખો દિવસ એક જ વાત કરી છે કે આ તારા કાકા છે, આ તારા કાકા છે, પણ કાકાની વ્યાખ્યા શું છે બસ તો અહીંયા પેલું તો એ મગજમાં લેવાનું છે કે કાકા એટલે કોણ તો કે ભાઈના ભાઈ, આપણા ભાઈના ભાઈ એ ખરેખર કાકા થયા છે, અને આપણા ભાઈના મોટા ભાઈ છે તો એ દાદા થાય છે ખરેખર। બસ આ વસ્તુ મગજમાં રાખવાની છે। ફૈબા, તો ફૈબાને આપણે જાણીએ છીએ કે આપણે કહીએ કે ભાઈ ફૈબા એટલે કોણ, તો તમે કહેશો કે ફૈબા એટલે કે આપણા જે નામ પાડે એને ફૈબા કહેવાય। તો મિત્રો હસવાની વાત છે, એટલે ફૈબા જે છે એ ખરેખર નામ પાડે એ નહીં, પણ ફૈબા એટલે કોણ તો કે આપણા જે પિતાજી છે, આપણા જે પપ્પા છે, આપણા પપ્પાના બહેન એ ખરેખર આપણા ફૈબા થયા। આવી રીતે મિત્રો માસીની વાત હોય તો માસી એટલે કોણ તો કે આપણા મમ્મીના બેન એ આપણા માસી થયા। જમાઈ એટલે કોણ તો કે આપણી જે દીકરી જે છે એના હસબન્ડ એટલે કે એના પતિ જે છે એ ખરેખર જમાઈ કહેવાય। આ તમામ મિત્રો લોહીના જે જનરલ સંબંધો છે એ આપણે ખરેખર જાણીએ જ છીએ, બરાબર। તો હવે આપણે આગળ વધીએ, એક એ પણ મગજની અંદર આપણે ખાસ રાખશું કે આ સંબંધો જે છે ને એની અમુક સુધી લિમિટ છે। પહેલી વાત તો એ કે અહીંયા જે વાત કરવામાં આવી ને એની અંદર આપણા પક્ષના બધા આવે છે સંબંધો ટોટલ, એટલે કે ભાઈ હોય, બેન હોય, ભાભી હોય, કાકી હોય, ઉપરાંત આપણા પપ્પા જે છે એ પપ્પાના પક્ષના પણ બધા જ આપણે લઈએ છીએ કે પપ્પાના ભાઈ છે, એ દાદા છે, કાકા છે, અહીંયા સુધીના લઈએ છીએ। આપણું જે મોસાળ છે, મામા જે પક્ષ છે, એટલે કે જે મમ્મી પક્ષના જે લોકો જે છે, મમ્મીનો ભાઈ હોય તો મામા છે, મમ્મીના બેન હોય તો માસી છે, આ તમામને લઈએ છીએ। પરંતુ મિત્રો ખાસ કે આપણો દાખલા તરીકે આપણો ભાઈ છે તો આપણો ભાઈ છે તો માનો કે આપણા ભાઈના પત્ની એટલે કે આપણા માટે ભાભી થયા। તો આ જે ભાભી જે છે એ ભાભીના પક્ષની જો વાત કરીએ, ભાભીના પિયરની જો વાત કરીએ તો ભાભીના પિયરની અંદર એમનો માનો કે ભાભીના કાકાનો છોકરો છે તો ભાભીના કાકાનો છોકરો એ આપણે ખરેખર કંઈ નથી થતો, બરોબર। અથવા તો માનો કે ભાભીનો ભાઈ છે તો આપણા ભાઈ માટે એ સાળો કહેવાય, પરંતુ આપણી માટે એ ખરેખર કાંઈ નથી।
મિત્રો વળી પાછું આ સાંભળ્યા પછી એમ ન કહેતા કે સંબંધ તોડી નાખીએ. તો અહીંયા એ વાત નથી, એ તો હસવાની વાત છે. કાંઈ નથી એટલે કે આપણું જે અહીંયા ટોપિક ચાલે છે, આપણા ટોપિકની અંદર આપણા ભાભીના પક્ષના જે લોકો જે છે એમને આની અંદર કોઈ પ્રકારનું સ્થાન આપણે અથવા તો એમના નામ છે એ આની અંદર આપણે મૂકતા નથી. તો આ ટોપિકની અંદર મિત્રો ફક્ત આપણી સાથે જોડાયેલા બ્લડ રિલેશનો છે એની ખાસ વાત કરવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે આ પ્રકારના સંબંધો અને સંબંધોની વ્યાખ્યા તો તમને 99% આવડે જ છે. એ આશા સાથે આપણે આગળ વધીએ છીએ. મિત્રો પ્રશ્નો જે છે એ આપણને કેવા પ્રકારના પરીક્ષાઓની અંદર પૂછતા હોય છે? તો પ્રશ્નો જે છે ને મુખ્ય મિત્રો અહીંયા ધ્યાન રાખશો તો 3 પ્રકારની રીતો અહીંયા મેં મૂકેલી છે. આ 3 પ્રકારની રીતોની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે એ બની જતા હોય છે. જેની અંદરથી જે પ્રથમ 2 રીત જે છે એ પ્રથમ 2 રીત ખરેખર ખૂબ ઉપયોગી છે. 99% પરીક્ષાઓની અંદરથી આ પ્રથમ 2 માંથી પૂછી નાખે છે. અને જે છેલ્લી જે રીત છે એ બહુ રાર કેસમાં ક્યારેક પૂછાતી હોય છે. તો ચાલો પ્રથમ રીતનું ખરેખર બંધારણ શું કહેવા માંગે છે આપણે જરાક જોઈ લઈએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ કે વાક્ય સ્વરૂપે સંબંધ આપે. વાક્ય સ્વરૂપે સંબંધ એટલે શું? તો કે આપણને આવા ટુકડાઓ આપેલા હોય કે એ બી નો ભાઈ છે, આ રીતે આપેલું હોય. બીજું વાક્ય જે છે એ બાજુમાં આ રીતે હોય કે બી એ સી ની માતા છે. તો આવા વાક્યો મિત્રો 4, 5, 6 વાક્ય ભેગા કરી નાખે અને પછી સૌથી છેલ્લે અવરેકદન પૂછી નાખે આપણને કે ડી નો એફ સાથેનો સંબંધ શું થાય અથવા તો એ નો સી સાથેનો સંબંધ શું થાય. તો મિત્રો આવું વાક્ય જે છે ને એટલું લાંબુ હોય ને કે આપણે કદાચ વાંચતા લગભગ છેલ્લા વાક્ય પહોંચે ને તો પહેલા 2 તો ભૂલી જ ગયા હોય, બરોબર. તો બસ આપણે એ જ અહીંયા સોલ્યુશન કરવાનું છે કે હવેથી આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂકે ને તો આપણે એને કાંઈક સિસ્ટમેટિક રીતે કઈ રીતે ચોક્કસ જવાબ આપી શકીએ જોવાનું છે. ત્યાર પછી મિત્રો બીજી રીત એવી છે કે ફોટો કે આંગળી ચીંધે. હવે એવા પ્રશ્નો પણ તમે ઘણા બધા જોયેલા છે કે જેની અંદર માનો કે એક મનુ હોય, મનુ એમ કે મનુ તસવીર હોય, ફોટો હોય, એના સામે આંગળી કરીને એમ કે જે તસવીરની અંદર જે વ્યક્તિ છે એ મારા માતાના બહેનના દીકરાની પત્ની છે. તો પછી એમ કે હવે આ કોણ થાય તમારી માટે, અથવા તો તસવીર સાથેનો અને કનુ સાથેનો સંબંધ શું છે? તો આવા પ્રકારની જે વાતો આવે છે ને, તસવીર હોય કે આંગળી ચીંધીને પરિચય આપવાની, એ 2 નંબરની રીતની અંદર એવા પ્રકારની વાતો આવશે. અને છેલ્લે મિત્રો બહુ ઓછા ટાઈપમાં પૂછાય છે કે સમીકરણ પ્રકારનો, કે જેની અંદર તમને કંઈક સમીકરણ આપેલું હોય છે અને સમીકરણની અંદરથી જે નાના નાના ટુકડાઓ છે ને એના વ્યક્તિગત સંબંધો આપેલા હોય છે. તો પછી આપણને પૂછે છે કે હવે આની સાથેનો સંબંધ શું છે? તો આપણે તમામ ઉદાહરણો જે છે એ લેવાના છીએ. તો આ પ્રકારની મુખ્ય 3 રીતો છે. પહેલા મગજની અંદર આ રાખશું આપણે. તો હવે મિત્રો આપણી મૂળ વાત પર આવીએ, મેઇન વાત પર આવીએ કે ચાલો માનો કે આપણે સંબંધોની વ્યાખ્યા, સંબંધો આ તમામ જાણીએ છીએ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે તમામ જાણીએ છીએ, પણ મેઇન પ્રશ્ન એ આવ્યો કે આનું સોલ્યુશન કરવું કઈ રીતે, બરોબર, કે જેની અંદર આપણે બિલકુલ ભૂલને અવકાશ ન રહે અને 100% એનો જવાબ સાચો જ નીકળે. તો આવી સિસ્ટમ કઈ વાપરવી? તો એની માટે મિત્રો એક ઉદાહરણ આપતો. તમે બધા મિત્રો જાણો છો કે કોઈ પણ દાખલો હોય કે કોઈ પણ પ્રકારનો કોયડો હોય એને ઉકેલવા માટે મિત્રો કાંઈક ચોક્કસ પદ્ધતિ જે છે ને એ તો ખૂબ જરૂરી છે મિત્રો. અરે એક નાનકડી વાત ખાલી વિચારી લ્યો કે અત્યારનો મિત્રો આધુનિક યુગ છે. આધુનિક યુગની અંદર આપણે મોબાઈલની અંદર મેપ આપેલો છે, ગૂગલ દાદાએ સરસ મજાનો મેપ આપેલો છે. તો મિત્રો આ મેપ જે છે ને એ મેપના લીધે મેપ એટલે શું ખરેખર? તો કે મેપ એટલે એક સ્થળથી બીજા સ્થળનું ચોકસાઈપૂર્વકનું રચેલું જે ચિત્ર છે એને ખરેખર મેપ કહેવામાં આવે છે. દાખલા તરીકે માનો કે એક સ્થળ આ છે, એક સ્થળ અહીંયા આપેલું છે, એક સ્થળ અહીંયા આપેલું છે, એક સ્થળ અહીંયા આપેલું છે. માનો કે એ સ્થળથી બી સ્થળે જવું છે તો મેપ જે છે એ ખરેખર એક ચોક્કસ ગોઠવણી છે. તો આપણે જાણીએ છીએ કે એ ચોક્કસ ગોઠવણીના લીધે આપણે સ્થળે જવું હોય તો કેટલા ચોક્કસ રીતે આમ આરામથી એકદમ પહોંચી શકીએ છીએ, ક્યાંય પણ ભૂલો નથી પડતી અને શોર્ટકટ જે છે એના દ્વારા આપણે પહોંચી શકતા હોઈએ છીએ. તો મિત્રો આ પણ એક ખરેખર ગોઠવણી છે કે અહીંયા એ સ્થળથી બી સ્થળે જવું હોય તો એની માટે એ ચોક્કસ રૂટ જે છે એ રૂટ માધ્યમે અહીંયા એ થી બી સુધી પહોંચી શકે છે. બાકી જો આ રૂટ એની પાસે ન હોત તો ઘણી બધી શક્યતાઓ હતી ભૂલ પડવાની. ક્યાંક અહીંથી સીધું આમ જતો રહેત, ક્યાંક આ બાજુ ક્યાંક આવતો રહેત, આમ ક્યાંક જતો રહેત, આમ જતો રહેત ને પછી છેક પહોંચત. આવી ઘણી બધી શક્યતાઓ મિત્રો રહેલી છે. તો આના પરથી એટલું તો નક્કી છે કે આ દાખલાઓ બધા એવા છે કે આની અંદર કોઈ સૂત્ર ના હોય, આની અંદર કોઈ આની ગણતરીઓ ના હોય. તો લોહીના સંબંધોના દાખલાઓ ખરેખર કેમ કરવા, બરોબર, કે જેની અંદર ભૂલ ના પડે. બાકી જો મગજમાં જાતે કલ્પના કરશો અને રકમ વાંચ કરશો અને નક્કી કરી જ કરશો કે આનો આ થાય ને આનો તે થાય ને આનો આ થાય ને આનો તે થાય, ત્યાં જ્યાં પહોંચવાની તૈયારીમાં હશો ને ત્યાં પાછી ભૂલ પડી જશે. એટલે આનું કાંઈક ચોક્કસ નિરાકરણ તો મિત્રો જોઈએ જ તે 100%. તો મિત્રો 100% એવું નિરાકરણ આપણે આજે કરવું છે કે જેની અંદરથી ગમે ત્યારે આપણને પ્રશ્ન પૂછે ને તો આપણી અંદર સિસ્ટમ જ બેસાડી દેવી છે. જે મોબાઈલની અંદર જે મેપની સિસ્ટમ છે જેના દ્વારા
પછી એને ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચાડે. અહીં સંબંધની વાત છે કે કોઈ એક સંબંધથી કોઈ પણ લેવલના સંબંધ સુધી આપણે પહોંચવું હોય, પછી કેવું હોય કે આનું આ શું થાય, તો આપણે બિલકુલ સાચું કઈ રીતે કહી શકીએ. તો બસ એક વાત નક્કી થઈ ગઈ કે આપણે જે સંબંધો જે આપણને આપવામાં આવે છે ગૂંચવાડાવાળા, એ બધા જ સંબંધોને ખરેખર એક ચોક્કસ રીતે ગોઠવવા જોશે, અને ગોઠવી નાખીએ ને તો આપણે કહી શકશું કે આ વ્યક્તિ આનો શું થાય છે. તો એકદમ સરળતાથી કહી શકીએ. તો મિત્રો, લોહીના સંબંધનો દાખલો જે છે એને ઉકેલવા માટે ખરેખર કયા પ્રકારનો નકશો અથવા તો કયા પ્રકારનો મેપ અથવા કયા પ્રકારનું ચિત્ર બનાવવું અથવા તો એની માટે શું મગજમાં કાળજી લેવી જોઈએ. તમે જાણો છો મિત્રો કે નકશાની અંદરથી અમુક વસ્તુઓ જે ઓળખવી હોય ને, તો તમને ખ્યાલ છે કે નકશાની અંદર મિત્રો પર્વત માનો કે ક્યાંક હોય ને પર્વત દર્શાવવાનો કોઈ નકશાની અંદર, તો પર્વતની અંદર મિત્રો તમે જાણો છો કે ત્રિકોણ હોય એટલે આપણે સમજી જઈએ કે ત્યાં પર્વત બતાવે છે, બરાબર. આવી જ રીતે માનો કે કોઈ જગ્યાએ માનો કે નદી ક્યાંક આવે છે, તો નદીને નકશામાં બતાવવા માટે તમે આ પ્રકારની રચના બતાવો છો, જેના દ્વારા આપણને ખબર પડી જાય છે કે નદી છે. ત્યાં લખવું નથી પડતું, પણ સંકેત દ્વારા આપણને ખબર પડી જાય છે કે કયા રાજ્યમાં નદીઓ વધુ છે, કયા રાજ્યની અંદર મિત્રો પર્વતો વધુ છે, એ સંકેત દ્વારા ખબર પડી જાય છે. એટલે સંકેતનું ખરેખર ખૂબ જ મહત્વ છે. અને માનો કે આ જ રીતે તમારે પુલ દર્શાવો છે નકશાની અંદર, તો પુલની અંદર તમે જાણો છો કે આ પ્રકારની રચના હશે, તો આપણે સમજી જઈશું કે માનો કે અહીંયા પુલ બતાવવામાં આવેલો છે. તો આ તો વાત થઈ મિત્રો નકશાની. તો બસ આવી જ રીતે મિત્રો સેમ ટુ સેમ આપણે જે સંબંધો આપવામાં આવે છે, એ સંબંધની અંદર દરેક સંબંધની કાંઈક વેરાયટી, દરેક સંબંધની કાંઈક ઓળખ, કાંઈક એની હિન્ટ, કાંઈક એનું ચિહ્ન જે છે એ ખરેખર ખૂબ જરૂરી છે. કેમ કે મિત્રો રકમની અંદર ઘણા બધા પ્રકારના સંબંધો આપવાના છે. જો આવું આપણી પાસે કાંઈક થિયરી નહીં હોય ને, તો 100% ભૂલ પડવાની શક્યતાઓ રહેલી છે. આ તો વાત થઈ મિત્રો નકશાની, પરંતુ આપણે જ્યારે લોહીના સંબંધના કોઈ દાખલાઓ ઉકેલી છે ત્યારે એની અંદર મિત્રો ઘણા બધા એવા ગૂંચવાડાઓ મૂકેલા હોય છે કે એ ગૂંચવાડાઓમાંથી આપણે સોલ્યુશન કઈ રીતે લાવો, તો એની માટે કંઈક ચોક્કસ કંઈક સંજ્ઞા જે છે એ ખાસ જરૂરી છે. તો એની માટે મિત્રો હું તમને ફક્ત અહીંયા 4 વસ્તુઓ જે છે એની ખાસ યાદ રાખવા માટે કહું છું, અને એકદમ સરળ બાબતો છે. આ જો 4 બાબતોનું જ્ઞાન તમે લઈ અને પછી જો આમાં કોઈ પણ દાખલો ગણશો તો તમામ દાખલા જે છે એ તમે સોલ્વ કરી શકશો. બીજું કે આ 3 રીત છે એને ઉકેલવા માટેની પદ્ધતિ છે એ આપણે ક્યાંય જ બદલવાના નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. પદ્ધતિ ફક્ત એક જ છે અને આ 3ને એક જ પદ્ધતિથી આપણે ઉકેલી શકીએ છીએ. તો અહીં સૌ પ્રથમ જે મિત્રો તમને જે બાબત કહેવા માંગુ છું, એ સૌ પ્રથમ બાબત એ કે આપણે જે સંબંધોની ચર્ચા કરવાના છીએ એ સંબંધોની અંદરથી મિત્રો આપણે મનુષ્ય જાતિ છીએ. એટલે મનુષ્યની અંદર 2 પ્રકારની વેરાયટી જે છે ને આ લોહીના સંબંધોની અંદર ખાસ આવવાની છે. એટલે મિત્રો જાતિ જે છે ને એ જાતિ ખરેખર ખૂબ અગત્યની છે. તો જાતિ એટલે હું અહીંયા શું કહેવા માંગુ છું, તો જાતિની અંદર 2 પ્રકારનું આવશે કે માનો કે કાં તો જે તમને આપેલ છે એ પુરુષ છે, અને માનો કે નહીતર તમને બીજું ઓપ્શન આપવામાં આવે એ સ્ત્રી છે. એટલે અહીંયા 2 પ્રકારની શક્યતા રહેલી છે કે આપણા રકમની અંદરથી કાં તો પુરુષ હોઈ શકે અને કાં તો સ્ત્રી હોઈ શકે. તો આ પુરુષ અને સ્ત્રીને ઓળખવા મિત્રો બહુ જરૂરી છે. એક નાનકડું એવું ઉદાહરણ આપું કે દાખલા તરીકે માનો કે આ તમે છો, બરોબર છે. હવે એમ કે તમે બી ના ભાઈ છો, કદાચ એમ કે તમે જે છો એ બી ના ભાઈ છો, એટલે તમે પોતે તો ભાઈ થઈ ગયા. ભાઈ એટલે તમે પુરુષ જે છે એ તો નક્કી થઈ ગયું, એટલે આપણે અહીંયા પુરુષ છે એ તો પાકું થઈ ગયું. પણ અહીંયા જે તમને આપવામાં આવે છે આ વ્યક્તિ જે છે એ બહેન પણ હોઈ શકે, તમે સમજી શકો છો, અને આ વ્યક્તિ જે છે એ ભાઈ પણ હોઈ શકે, એમ પણ તમે સમજી શકો છો. એટલે અહીં મિત્રો ખાસ પુરુષ છે કે સ્ત્રી છે, આ જ્યાં સુધી તમે નહીં જાણો ત્યાં સુધી આ વ્યક્તિને તમે બહેન પણ નહીં કહી શકો ને આ વ્યક્તિને તમે ભાઈ પણ નહીં કહી શકો. હા, તમે પુરુષ છો એ ફાઇનલ થઈ ગયું, કેમ કે તમે આમના ભાઈ છો એટલે તમે પુરુષ છો એ નક્કી. પણ તમે ભાઈ થવાથી સામેવાળી વ્યક્તિ બહેન પણ હોઈ શકે છે અને ભાઈ પણ હોઈ શકે છે. તો મિત્રો જાતિનું ખૂબ મહત્વ છે. નાનકડું એક આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી ગયો છે. તો પુરુષ અને સ્ત્રી આ 2 પ્રકારની જાતિ આવે છે. તો આપણે જે દાખલો ગણીએ છીએ એ દાખલાની અંદર મિત્રો જો પુરુષ છે એવું જો સ્પષ્ટ થઈ જતું હોય અથવા તો એવું નક્કી થઈ જતું હોય કે હવે આ વ્યક્તિ જે છે એ પુરુષ આ દાખલાની અંદર છે, તો પુરુષ છે તો એની પર કાંઈક નિશાની રાખવી પડશે. આપણને અહીંયા ABCDE આવા પ્રકારના ABCD ના કોઈ પણ અંક છે ને આપવાના છે, બરાબર. દાખલામાં કે A નો B આ થાય છે ને B નો C આ થાય છે, એટલે આ પ્રકારના મૂળાક્ષરો તો આપણને આપવાના છે. હવે દાખલા તરીકે એક ઉદાહરણ લઉં કે આ A છે માનો કે, અને ખ્યાલ આવી ગયો આપણને કે આ A છે માનો કે પુરુષ છે, તો આની માટે કાંઈક નિશાની રાખવી પડશે, બરાબર. તો એની માટે તમે માનો કે ઘણી બધી નિશાનીઓ છે જુદા જુદા પ્રકારની, કે કાં તો તમે એને આમ પ્લસ કહી દો તો આ પુરુષ થઈ ગયો, અથવા તો માનો કે A છે આ એને આમ કરી આમ બોક્સ બનાવી દો તો આ પણ જે છે એ પુરુષ થઈ ગયો. પરંતુ બોક્સ બનાવવામાં તકલીફ એ પડશે કે આપણે તો ખાલી પ્રશ્નોનું સોલ્યુશન એ આપણો હેતુ છે. તમામમાં બોક્સ રાખશો તો આખું જે ચિત્ર છે એ બોક્સ વાળું થશે, સમય પણ
પણ થોડોક એમાં વધુ જશે. એટલે સમયની બાબતે જો કહીએ ને તો આ પ્લસથી બહુ યોગ્ય છે કે એ ઉપર નાનકડું એવું પ્લસ મૂકી દીધું તો આનો મતલબ શું થઈ ગયો કે આ પુરુષ છે એ ફાઇનલ થઈ ગયું છે. એટલે બોક્સ દોરવું એ જરૂરી નથી, નહીંતર શું છે તમારો ટાઈમ છે એ થોડોક વધારે જતો હોય છે. ચાલો એ છે એ માનો કે પુરુષ છે તો આપણે એને પ્લસ દ્વારા દર્શાવશું. ખાસ ધ્યાન રાખશું, શું કરશું? વત્તા દ્વારા એને બતાવશું. ચાલો માનો કે અહીંયા કણે એની વાત છે પણ એ છે એ સ્ત્રી છે એવું નક્કી છે. દાખલા તરીકે માનો કે એમ કે એ બી ની માનો કે એમ કે માતા છે, બરોબર, ધ્યાન રાખજો. એ બી ની માતા છે એટલે માતા તો આ છે એ પાકું થઈ ગયું. માતા હોય તો આ જે છે એ નક્કી શું હોય? સ્ત્રી હોય, બરોબર. માતા હોય તો સ્ત્રી હોય. માનો કે આ રીતે ખ્યાલ આવી જ ગયો છે તો આ એ ને સ્ત્રી બતાવવા માટે ખાસ ધ્યાન રાખશું, અહીંયા આપણે આવી જ રીતે પણ ખાલી માઇનસ મૂકી દઈશું. એટલે નાનકડી એક ઉપર લીટી કરશું માઇનસની, એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે પ્લસ હોય એ પુરુષ માટે છે, માઇનસ હોય તો એ સ્ત્રી માટે છે. એટલે આને માઇનસ દ્વારા દર્શાવવાનું રહેશે. બસ આ કઈ વસ્તુઓ અઘરી છે? એકદમ સરળ વસ્તુ છે કે પુરુષ માટે 2 લીટા ઉપર કરી નાખવાના છે વત્તાની નિશાની, અને સ્ત્રી માટે એક એની ઉપર માઇનસ કરી નાખશો. અને માઇનસ ને પ્લસ રાખશો તો ખરેખર સમય જે છે એમાં પણ ઘણો બધો બચાવ થતો હોય છે. અને આપણે તો ખાલી નિશાન મહત્વનું છે કે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા તમારે જે મૂકો એ મૂકો, કદાચ મીંડા 2 મૂકી દો તો ચાલશે, ચોકડી મૂકો તો ચાલશે, પણ આપણને એક વસ્તુ પકડી રાખવાની છે. તો ચાલો અત્યારે આપણે નક્કી કરીએ કે પુરુષ જ્યારે આપણે બતાવશું ત્યારે એને પ્લસ દ્વારા દર્શાવશું, અને સ્ત્રી જ્યારે બતાવશું ત્યારે એને માઇનસ દ્વારા દર્શાવશું. એક વસ્તુ આ. બીજી આ જ પ્રકારની ખૂબ જ ઉપયોગી વસ્તુ જે છે એ બીજી વસ્તુ લઈએ આપણે. તો બીજું આની અંદર શું ઉપયોગી છે? તો મિત્રો આપણી જે પેઢી છે ને એ ખરેખર ખૂબ ઉપયોગી છે. હવે આપણી પેઢી એટલે શું? તો હું અહીં તમને એક ઉદાહરણ આપું છું નાનકડું એવું કે આપણી પેઢી, બરાબર. આપણી એટલે આપણી પોતાની, બરાબર. દાખલા તરીકે મારી વાત કરતો તો મારી પેઢી. તો આપણી પેઢીની અંદર મિત્રો શું આવે? તો એક તો આપણી પેઢીની અંદર આ વસ્તુ ફટાફટ આવશે કે ભાઈ બહેનનો નાતો, બરાબર, ભાઈ બહેનનો સંબંધ. આને કહેવામાં આવે છે આપણી પેઢી. બીજું કે આવી જ રીતે જે બીજો સંબંધ છે એ કયો આવશે? આપણને જ લાગુ પડતો હોય એવો, તો કે આપણે જે છે એની અંદર એક તો જાણે પતિ અને પત્ની, એક આ સંબંધ જે છે એ આવશે. આને પણ આપણે આપણી જ પેઢી કહીશું. તો ભાઈ બહેન જે છે એ બતાવવું હોય તો ભાઈ બહેન બધામાં આવશે. તમારા પપ્પાને ભાઈ બહેન હશે, તમારા મમ્મી છે એમનાય બેન આવશે કે એમનાય ભાઈ આવશે. એટલે ભાઈ બહેનનો સંબંધ દર્શાવવો એ ખૂબ જરૂરી વસ્તુ છે. તો ભાઈ બહેનનો સંબંધ જ્યારે દર્શાવવાનો થતો હોય ત્યારે આ જ પ્રકારે જરાક ધ્યાન રાખજો કે ભાઈ બહેન આપણે બતાવવું છે તો એની માટે આપણે શું કરવું? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ એ અને બી, આ એ અને બી બંને ભાઈ બહેન છે, બરાબર. તો એ અને બી ભાઈ બહેન છે તો ખાસ ધ્યાન રાખજો, ફક્ત એને આપણે એક કામ કરીએ છીએ, અલ્પ વિરામ બતાવી દઈશું. એટલે આ બે બાજુમાં રાખીને અલ્પ વિરામ મૂકી દો એટલે આ ભાઈ બહેન થયા. આના સિવાય બીજી કોઈ નિશાની પસંદ કરો તો એ લાંબી પડશે, એટલે સૌથી ટૂંકામાં ટૂંકો આપણે રાખીએ કે અલ્પ વિરામ કરો એટલે આ ભાઈ બહેન થયા. હજુ માનો કે અહીંયા કણે એક સી જે છે એ માનો કે બહેન છે તો આ સી બહેન થઈ ગઈ, અને એ અને બી માનો કે ભાઈ છે તો આપણે એને આ રીતે બતાવ્યા. તો ટૂંકમાં ABC ત્રણેય ખરેખર શું છે? તો કે ત્રણ ભાઈ બહેનો છે. તો ભાઈ બહેનોને દર્શાવવા માટે આપણે શું લઈએ છીએ? તો અલ્પ વિરામ જે છે એ આપણે બતાવવાનું રહેશે. તો જેની અંદર ખૂબ મજા આવશે. તો અલ્પ વિરામ નાનકડું એવું મૂકી દેવાનું, એટલે ત્રણે બાજુમાં પણ રહેશે, અને બાજુમાં રહેશે ને તો આપણને તરત જ ખ્યાલ આવશે કે આ ત્રણે ભાઈ બહેનો છે, કે આ 2 ભાઈ બહેનો છે, કે આ ભાઈ અને બહેન છે. તો એને બતાવવા માટે ફક્ત અલ્પ વિરામ કરશું આપણે, બીજી કોઈ વધારાની નિશાનીઓ આની અંદર મૂકવાની જરૂર નથી. ચાલો મેઇન હવે છેલ્લી વાત કરીએ કે પતિ અને પત્ની. તો આપણે જાણીએ છીએ કે આપણા ભારત વર્ષની અંદર પતિ પત્ની જે છે એને ખરેખર સમાન ગણવામાં આવે છે અને એક જ દરજ્જો આપવામાં આવે છે. ઉપરાંત અત્યારના સમયની અંદર તો તમે જાણો છો કે સ્ત્રી અને પુરુષ બે સમોવડિયા છે. તો પતિ પત્ની જે છે એની અંદર માનો કે એ છે એ પતિ હોય અને બી છે એ માનો કે એની પત્ની હોય, બરાબર. એટલે કે એ બી નો પતિ છે, ધ્યાન રાખજો. એ બી નો પતિ છે એટલે આ કોણ છે? તો કે આ પતિ છે. એટલે પતિ છે એટલે પુરુષ તો આપણે કહી શકશું, જેટલું શીખેલા છે એ વાપરતા જ જઈશું. એટલે આ પતિ છે એટલે પુરુષ થઈ ગયો ફાઇનલ. આ જે છે એ સ્ત્રી છે એ ફાઇનલ. પણ આ પતિ અને પત્ની છે એવું દર્શાવવા માટે શું કરવું? જેમ કે આમાં કેમ ખ્યાલ આવે છે કે એ અને બી ની વચ્ચે અલ્પ વિરામ મૂક્યું છે એટલે આ ભાઈ બહેન છે એ નક્કી થઈ ગયું. તો એ અને બી પતિ પત્ની હોય તો એને જેને કહીએ ને કે આપણે એકદમ ઇક્વલ ટુ એટલે કે સમાનની સાદી એવી બરાબરની નિશાની રાખશું. એટલે અહીંયા આપણે એક બરાબરની નિશાની મૂકવાનું રહેશે. તો બરાબર હોય એટલે તમારે સમજી જવાનું કે આ બે પતિ પત્ની છે. નાનકડું નિશાન હશે તો ખૂબ મજા આવશે. અને આ જ એનું સોલ્યુશન છે મિત્રો. બસ તો તમે જોઈ શકો છો કે બે વસ્તુ જે છે એ જ રીતે એક ત્રીજી એક ઉપયોગી છે ખાસ, કે જેમ આપણી પેઢીની મેં વાત કરી, આ તો ફક્ત મારી પેઢીની વાત કરી કે જેની અંદર મારો ભાઈ આવતો હોય, બહેન આવતો હોય અને આપણી સાથે જોડાયેલા પતિ કે પત્ની
પત્ની આવતા હોય, આવી રીતે આપણા ઉપરની જે પેઢી છે, ઉપરની પેઢી એટલે કોણ, તો કે ઉપરની પેઢીની અંદર તમારા પપ્પાથી શરૂઆત થઈ પહેલી તો, કે તમારા પપ્પા જે છે ને તમારી માટે ઉપરની પેઢી કહેવાય, બરાબર. તો ઉપરની પેઢી દર્શાવવા માટે તમારે શું કરવું પડશે, તો અહીંયા તમારે આવશે ઉપરની પેઢીમાં કોણ કોણ આવશે, તો સૌથી પહેલા તમારા માતા અને પિતા, એને આપણે ઉપરની પેઢી ગણીશું, માતા અને પિતા. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે ચાલો બી જે છે, બી જે છે તે એનો પિતા છે, તો પિતા જે છે, આ પિતા છે એટલે પિતા જે છે એને ખરેખર ઉપરની પેઢીમાં રાખવાનું છે. તો એ જે છે એ કોણ છે, એનું સંતાન હશે, તો એને જરાક નીચે રાખશું. તો સૌ પ્રથમ તો એક આટલું નક્કી રાખવાનું કે પિતા અને પુત્ર, માતા અને પુત્રને લખવા માટે જે પુત્ર નાનો છે એટલે નાના પુત્રો છે એને નીચે રાખવાની વાત છે, અને પિતા હંમેશા મોટો હોય, ઊંચો હોય તો એને ઉપર રાખવાની વાત છે. એટલે આ ગોઠવણી તો ફાઇનલ આ રીતે જ રાખવાની કે પિતા ઉપર અને જે એનો પુત્ર છે એને નીચે રાખવાનું રહેશે. આનો કદાચ કોઈ પુત્ર હોય તો હજુ આની નીચે એ આવશે, એને આપણે પુત્ર સમજીશું. તો માતા પિતા જે છે એમના પુત્રને અથવા તો સંતાનોને દર્શાવવા માટે શું કરવું, તો એના માટે ખાલી કાંઈ નહીં, ઊભો એક લીટો આ રીતે રાખશો એટલે આ ઊભી ગોઠવણી પરથી ખબર પડી જશે કે આ પુત્ર છે, આ પિતા છે. બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણને એમ કે સી એ બી ની માતા છે, એટલે ચાલો આને આપણે જરાક સમજવું છે, ચિત્ર સ્વરૂપે સમજવું છે કે સી એ બી ની માતા છે. તો સી જે છે એ ખરેખર કોણ છે, તો કે માતા છે. તો સી જે છે એ માતા છે, સ્ત્રી છે એ તો નક્કી છે એટલે પાછું માઇનસ માં નાખશું. આ માતા છે અને આનું સંતાન કોણ છે, તો કે બી. તો આપણે બી જે છે એ સંતાન, પણ આ બી જે છે એની માતા તો સી છે, પણ આ પુત્ર પણ હોઈ શકે અને પુત્રી પણ હોઈ શકે. એટલે અહીંયા હું કોઈ નિશાની રાખતો નથી, પુત્ર હોઈ શકે, પુત્રી પણ હોઈ શકે છે, એટલે અહીંયા ફિક્સ કહી શકતા નથી. એટલે આવું પણ જરાક મગજમાં ખાસ વિચારતું રહેવાનું કે આનો એમ કે આ માતા છે એટલે નક્કી જ ન થઈ ગયું કે આ પુત્ર જ છે. કેમ કે તમે હોય કે હું હોય, આપણે બધા જ જે છે ને એ બે વ્યક્તિના પુત્ર છીએ. એક તો આપણે માતાના પુત્ર છીએ અને એક આપણે પિતાના પણ પુત્ર છીએ. એટલે આ પણ વસ્તુને જરાક મગજની અંદર રાખવાની છે. તો મિત્રો મુખ્ય આ ત્રણ વસ્તુ થઈ, અને આ ત્રણે વસ્તુને હું આશા રાખું છું કે તમે એક વખત જરાક વિડીયોને પોઝ આપી અને એક આ નાનકડી એવું વસ્તુ છે અને એને જરાક ક્યાંક ટેકાવી દીજો, લખી લીજો, ખૂબ જ ઉપયોગી થશે. ચાલો હવે આપણે ચોથી અને અંતિમ કે જેની ખરેખર ખૂબ મહત્વ છે, બરોબર. આ બધું રેડી થઈ જાય છે ને તો એ ચોથી એક બાબત રહી ને એ આપણો દાખલો જે છે 99% પહોંચ્યા પછી આપણને 1% ફેલ કરી નાખે છે. તો એ કઈ વસ્તુ છે, તો ચાલો ચોથી વસ્તુની આપણે ચર્ચા કરીએ. હવે મિત્રો ચોથી અને અંતિમ બાબત છે ને ખરેખર બહુ ખૂબ ઉપયોગી છે કે મિત્રો આપણને અંતે ચાલો માનો કે બધું જ આવડી ગયું છે, તો રકમ વાંચો અને રકમમાં છેલ્લે વાક્ય કયું આપવાના છે, તો ધ્યાન રાખજો, એનો બી સાથેનો સંબંધ શું હશે, બરાબર. અથવા એમ પૂછે કે પી નો ક્યુ સાથેનો સંબંધ શું હશે. હવે મિત્રો એક તો નક્કી છે કે રકમમાં સૌથી છેલ્લે આ વસ્તુને તો પસાર કરવાની જ છે. એનો અર્થ એમ કે આનો મતલબ જ ઘણાને નથી ખબર. પહેલી વાત તો એ તો બધું જ રેડી કરી નાખ્યું, આખું જે ચિત્ર નાનકડું એવું દોર્યું હતું એ ચિત્ર પણ એકદમ સાચું. ચિત્રની અંદર કોણ કોનો પુત્ર છે, કોણ કોનો ભાઈ છે, કોણ કોના બહેન છે, કોણ કોના કાકા છે, બધું જ ક્લિયર થઈ ગયું. પણ છેલ્લે જ્યારે રકમ વાંચે છે કે એનો બી સાથેનો સંબંધ, ત્યારે મિત્રો મોટામાં મોટી ભૂલ 99% લોકો બધું જ કરી અને પછી એક ભૂલ કરી નાખે છે. તો બધું શીખ્યા પછી આ એક છેલ્લો જે 4 નંબરનો મુદ્દો છે ને એને પાણી ફેરવતા જરાય વાર લાગતી નથી. તો ખાસ આની ઉપર ધ્યાન આપજો. જો કેવી રીતે ભૂલો થાય છે બરોબર કહી દઉં છું એક વખત. કેમ કે આમાં જે તમે અત્યારે સમજો છો ને એ જ ખરેખર એની થિયરી છે, એ જ એની મેથડ છે. જેટલું પરફેક્ટ સમજી લીધું એટલો ભૂલને કોઈ અવકાશ આમાં રહેવાનો નથી. તો માનો કે એ નો બી સાથેનો સંબંધ, હવે હું તમને એક ઉદાહરણ આપું કે ચાલો એ જે છે ને માનો કે અહીંયા કણે કાકા છે, બરોબર છે, આ છે એ કાકા છે અને આ છે ને માનો કે તમે છો. તો હવે બરોબર ધ્યાન રાખજો કે અહીં આ જે બી છે એ માનો કે આમને બોલાવે તો એ કાકા કહીને બોલાવશે, અને એ છે એ જો બી ને બોલાવે તો એ છે એને શું કહે છે, ભત્રીજો, બરોબર. આ કાકા છે તો આ જે છે એ ભત્રીજો કહીને બોલાવે છે. તો બે સંબંધ નીકળ્યા. કયા બે સંબંધ, તો એક તો આની અંદર કાકા નામનું તત્વ આવે છે અને બીજું જે છે ને ભત્રીજો, અથવા તો માનો કે એમ પણ કહીશ કે ભત્રીજી પણ હોઈ શકે. આ તો કારણ કે સ્ત્રીવાળી પણ વાત છે ને, કદાચ આ પુરુષ પણ હોય ને સ્ત્રી પણ હોઈ શકે. તો ભત્રીજો અથવા ભત્રીજી જે છે આ બે માંથી એક આવતું હશે.
તો મિત્રો અહીંયા ભૂલ પૂરેપૂરી પડવાની શક્યતાઓ છે. તમે ઓપ્શનમાં કાકાએ મૂકશે ને ભત્રીજો ભત્રીજી પણ મૂકી દીધું હશે. તો કોણ થાય છે એ ખરેખર આ પૂછે છે કેવી રીતે એ બહુ મહત્વનું છે. તો આ જે વાક્ય છે ને આ વાક્યનો મતલબ શું થાય છે એને એક વખત સમજવો પડે. જો ના સમજો તો શું થાય, તો અહીંયા મેં બતાવ્યું એમ ભૂલ થવાના 2 પૂરેપૂરા ચાન્સ રહેલા છે. તો આનો અર્થ એકદમ સરળ છે, બરાબર. ચાલો, એ નો બી સાથેનો સંબંધ શું થાય એમ પૂછવું હોય, અથવા પી નો ક્યુ સાથેનો સંબંધ શું થાય એમ પૂછવું હોય, તો અહીંયા અત્યાર સુધી તો બધા ખોટું જ સમજે છે. જે લોકો જાણે છે એને ખ્યાલ છે, બાકીના લગભગ ઊંધું કરીને આવે છે, બરાબર, પરીક્ષાની અંદર. તો અહીંયા એક જ વસ્તુ રાખવાની, તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે જો પાછળથી જરાક જોઈ લેવાનું, એ નો બી સાથેનું કીધું છે ને એટલે તમારે અહીંથી જોઈ લેવાનું, અહીંથી આમ કરીને તીર મૂકી દેવાનું, અને આને શું કરવાનું છે, બોલાવવાનો છે. ચાલો, બોલાવવાનો. આ બી જે વ્યક્તિ જે છે એને શું કહીને બોલાવશે, અહીંયા એ ખાસ છે વાત, મેઇન વાત. એટલે કે એ જે છે એનું નામ પાડી દેવાનું તમારે. બી નું હવે કાંઈ જરૂર નથી, એનું તમારે નામ પાડવાનું કે બી છે એને ખરેખર શું કહે છે. તો ભૂલી જાવ તો એના માટે શું કરવાનું છે, ફરી યાદ અપાવું છું બીજા ઉદાહરણમાં કે પી નો ક્યુ સાથેનો સંબંધ. તો આનો અર્થ અથવા આનો મતલબ શું કાઢવો, તો આનો મતલબ આ રીતે કાઢવાનો છે. જરાક ધ્યાન રાખજો કે અહીં જે પી નો, આ જે નો શબ્દ છે ને એને પકડશો તો નહીં વાંધો આવે કે એ નો ફલાણા સાથે, બી નો આમની સાથે, ડી નો આમની સાથેનો, ઈ નો આમની સાથેનો સંબંધ શું છે. તો જ્યાં નો છે ને, નો એ પી નો એટલે કે આ જે પી બતાવે છે એનું જ ખરેખર નામ પાડવાનું છે. જો મેં તીર બતાવ્યું છે કે આ વ્યક્તિ બોલશે, અને કોના સામું બોલશે, તો કે આ વ્યક્તિ સામું બોલશે. એટલે કે આ વ્યક્તિ આમને બોલાવશે. માનો કે આ કાકા છે તો સંબંધ કયો થયો, કાકાનો. અહીંયા કણે મામા લખેલું છે તો આ સંબંધ કયો થયો, મામાનો. તો પી નો ક્યુ સાથેનો સંબંધ જે છે એ મામાનો થશે. જો આ મામા હશે તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે આપવામાં આવે છે એનું ઓપ્શનમાં નામ નહીં હોય, નામ હશે આનું. બીજું એક ઉદાહરણ લઈ લઉં. દાખલા તરીકે એમ કે બી નો એસ સાથે સંબંધ શું. તો પહેલા તો ખાલી હું તમને શું પૂછવાના છે અને એનો મતલબ શું છે ને એ સમજાવું છું, કેમ કે ચોથું જે પોઈન્ટ છે ને ખરેખર ખૂબ ઉપયોગી છે. ભૂલ પડે એમાં ખાસ ભૂલ પડવાની છે. ચાલો જોઈએ, બી નો એસ સાથેનો સંબંધ શું. તો તમારે જરાક શું કરવાનું છે, પાછળ જે છે પાછળથી તમારે જરાક આગળ તરફ ચાલવાનું છે. પહેલી વાત એ કે અહીંયા બી નો પૂછ્યો છે એટલે કે આનું નામ પાડવાનું છે. આનું નામ તમારે પાડવું, અથવા તો આને તમારે બોલાવવાનું, બરાબર. તો ચાલો હજી વધુ તમે ઉદાહરણ જોશો ત્યારે તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જશે. પણ એક તો મિત્રો નક્કી એ કે ચોથા પોઈન્ટની અંદર તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે કે આપણને રકમની અંદર જે છેલ્લે પૂછવામાં આવે છે એમાં ખરેખર શું પૂછે છે, એમાં કોનું નામ પાડવાનું આપણને પૂછે છે, કયા વ્યક્તિને બોલાવવાનું આપણને પૂછે છે. બસ આ એક પકડી લેવાનું છે. તો એનો બી સાથેનો સંબંધ હોય ને તો એને બોલાવવાની વાત છે, એનું નામ પાડવાનું છે કે એનું નામ શું થાય, કાકા થાય, મામા થાય, દાદી થાય, માસી થાય. પછી અહીંયા પી નો ક્યુ સાથેનો સંબંધ કે છે તો અહીંયા પી નું નામ પાડવાનું, જે પહેલું નામ છે એનું જ નામ પાડવાનું રહેશે. બી નો એસ સાથેનો સંબંધ પૂછે તો અહીંયા બી નું તમારે નામ પાડી દેવાનું છે કે એસ જે છે એ બી ને શું કહીને બોલાવશે, ક્યુ જે છે એ પી ને શું કહેશે, બી જે છે એને શું કહેશે. બસ આ મતલબ અહીંયા આપણા રહેશે દાખલાઓની અંદર. અને જો આમાં ક્યાંય અને આપવામાં આવે કે એ અને બી વચ્ચેનો સંબંધ, તો વચ્ચેનો સંબંધ કે એટલે તો આપણે ડબલ જ નામ આવશે. દાખલા તરીકે હું એમ કહું કે મારો અને મારા ભાઈ વચ્ચેનો સંબંધ શું, તો ભાઈ ભાઈ કહેવાય. પછી હું ભાઈ હોય ને એક બેન હોય ને એમ કહું કે અમારા બે વચ્ચેનો સંબંધ કયો, તો ભાઈ બેન નો કહેવાય. પછી એક કાકા હોય ને એક કાકી હોય તો વચ્ચેનો સંબંધ કયો થાય, કાકા કાકીનો થાય. એક કાકા હોય અને એનો ભત્રીજો હોય અને બે વચ્ચેનો સંબંધ પૂછે તો કાકા ભત્રીજાનો સંબંધ, તો એ જનરલ ડબલ જવાબ આવશે. એટલે કદાચ ક્યાંક વચ્ચેનો આવો પણ ક્યાંય દાખલો ભારો તો નજરમાં લેવાનો છે. ચાલો હવે આપણે મૂળ વાત અને મેઇન આપણે સોલ્યુશન તરફ હવે આગળ વધીએ. ઉદાહરણ લઈએ આપણે. તો મિત્રો મેં આપેલા 4 પોઈન્ટ જે છે ને એકદમ મામૂલી પોઈન્ટ છે પણ ખૂબ ઉપયોગી છે. જો આ 4 પોઈન્ટ તમારા મગજની અંદર ફિટ થઈ ગયા, એકદમ સાધારણ સમજૂતીવાળા મુદ્દાઓ જે છે એ 4 છે. તો આ 4 પોઈન્ટ હશે તો એના આધારે તમે હવે પછીના દાખલાઓ જે છે એની ઝડપ તમે જુઓ ખાલી કે 4 પોઈન્ટના આધારે તમે કેટલા ફાસ્ટ અને કેટલા ચોક્કસ રીતે અને કેટલા સાચા ગણી શકો છો. તો ચાલો એના માટે આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ આપણે. તો ચાલો મિત્રો એમાં આપણને શું ઉદાહરણ આપે છે, તો અહીં આપણને પહેલું વાક્ય કહે છે કે એનો ભાઈ એમ છે. હવે એનો ભાઈ, બરાબર, એક તો જાણે આ એ છે. હવે આનો ભાઈ છે એનું નામ છે એમ. તો આપણે ભાઈ હોય બેન હોય બધાને સીધા અલ્પવિરામથી બાજુ મૂકી દઈએ છીએ. ખાલી એક અલ્પવિરામ નાનકડું એવું મૂકવાનું છે. ચાલો એનો એટલે આનાથી ખ્યાલ આવજો કે આ બંને ભાઈ બહેનો છે, પણ આમાં કોણ ભાઈ છે કોણ બેન છે. ચાલો જોઈએ. એનો ભાઈ, આનો ભાઈ એમ છે. એટલે એમ છે એ ભાઈ છે એ નક્કી થઈ ગયું. ભાઈ હોવાના લીધે આ એક તો નક્કી થઈ ગયું કે આ પુરુષ પણ છે, એટલે ભાઈ જે છે એના કારણે પુરુષ છે. આગળ વધીએ.
એની પુત્રી એન છે. પુત્રીને દર્શાવવા માટે એના નીચે અથવા તો એનો પિતા હોય તો એની ઉપર લખશું આપણે. તો એની પુત્રી, તો અહીંયા જે પુત્રી છે એ ખરેખર નીચે આવશે. આ પુત્રી હોવાના લીધે આ સ્ત્રી છે એ પણ નક્કી થઈ ગયું છે. હવે ચલો આગળ વધીએ. એમની બહેન ટી છે. એમની બહેન ટી, એમ છે એને કોઈ બહેન છે એ બાજુમાં જ લખવાની. માનો કે આ ટી છે, બહેન છે. ટી છે એ કોણ છે? તો કે બહેન. બહેન હોવાના લીધે વળી પાછું આ જાતિ જે છે એમાં સ્ત્રી આવી જશે. ચાલો હવે આગળ વાંચીએ. એનનો ભાઈ પી છે. તો આમાં એન જે છે એને કોઈ ભાઈ છે તો એ બાજુમાં મૂકી દો. ભાઈ કોણ છે? તો કે પી છે. ભાઈ હોવાના લીધે આ શું થશે? તો કે આ પુરુષ થશે. આગળ વધીએ. પી નો પિતા એ છે. તો આ જે પી છે એના પિતા, તો એના પિતા ઉપર જ હોય. કોણ છે? એ. તો એ તો અહીંયા આપેલો છે, નવા કઈ દોરવાની લખવાની કઈ જરૂર નથી. આના પિતા એ છે. હવે આ બંને ભાઈ બહેન જ છે એટલે એનના પિતા એ જ આના પિતા થાય, છતાં પણ એને વાક્ય આપેલું છે. ચાલો આ બંનેના પિતા, તો હવે આપણે કહી શકશું કે એ જે છે એ ખરેખર હવે પુરુષ છે, કેમ કે આને પિતાનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે હવે આ પુરુષ નક્કી થઈ ગયો. બાકી પહેલા વાક્યમાંથી પુરુષ છે એવું આપણે કહી શકતા નથી કે એનો ભાઈ એમ હોવાથી આ કદાચ બેન પણ હોઈ શકે છે, એટલે કે સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે. ચાલો હવે બધું જ ક્લિયર થઈ ગયું. તો છેલ્લું વાક્ય કે પી ના કાકા કોણ? પી અને એના ખરેખર બંને ભાઈ બહેન જ છે. પી ના કાકા પૂછે તોય ભલે, એનના કાકા પૂછે તો ભલે, મૂળ વાત તો બેની એક જ છે. તો આ બેના પિતા પહેલા તો કોણ છે? તો આ બંનેના પિતા કોણ છે? તો કે એ. તો પિતાના ભાઈ કોણ છે? તો કે આ તો બેન છે, આ તો ભાઈ છે. તો ખરેખર અહીંથી એટલું શોર્ટકટ જવાબ મળી ગયો કે પી ના કાકા જે છે એ ખરેખર કોણ મળે છે? તો કે પી ના કાકા કહો તો ભલે, એનના કાકા કહો તો ભલે, મૂળ આ વ્યક્તિ માનો કે તમે છો તો તમારા પપ્પાના ભાઈ રે એ જ કાકા છે. તો અહીં આપણે કહી શકીએ કે પી ના કાકા જે આપણને પૂછેલા છે એ ખરેખર કોણ મળશે? તો કે પી ના કાકા એમ જે છે એ થાય. તો મિત્રો એકદમ સરળ છે. આ ચિત્ર સમજી લો, દોરી લીધા પછી તમે આને જેટલી ઝડપી પતાવશો એટલી ઝડપી થઈ શકે છે. પરંતુ ખાસ એક તો જાણે જાતિમાં ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. એને પુત્ર કે પુત્રી હોય તો એ નીચે બતાવવા, પિતા હોય તો કે માતા હોય તો એને ઉપર બતાવવા. બસ આટલી એક જે વસ્તુ છે એને ખાસ નજરની અંદર તમારે લેવાની છે. ચાલો ઝડપથી અહીં એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. અહીં મિત્રો કહે છે કે એ અને બી બંને બહેનો છે. એટલે બહેનો હોવાથી આપણે એકદમ આરામથી આ પ્રકારે લખી શકીએ છીએ. અને બંને બહેનો છે એટલે આ બંને જની જેન્ડર જે છે એ ખરેખર કઈ છે? તો કે બંને સ્ત્રીઓ છે. આગળ વધીએ. સી અને ડી ભાઈઓ છે. પણ હવે કોના આમના છે કે બીજા કોઈના છે? કેમ કે સી અને ડી તો ખરેખર એમના પિતા અને કાકા પણ હોઈ શકે. એટલે કોના ભાઈ છે એ ફાઇનલ નથી. તો આને જરાક અહીંયા કણે સાઈડમાં બાજુ પર આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે નક્કી નહીં કરીએ કે આમના જ છે, પણ આપણે લખી શકીએ કે અહીંયા આપણે સી અને જે ડી જે છે એ ભાઈઓ છે. તો આ બંનેને આપણે પ્લસ તો બતાવી શકીએ છીએ કારણ કે બંને ભાઈઓ છે. તો ચાલો આ બંને ભાઈઓ છે. હવે શું કહે છે? એની પુત્રી, એટલે કે આ એ જે છે એની પુત્રી એ સી ની પાછી બહેન છે. એટલે આની કોઈ પુત્રી છે એ નક્કી થઈ ગયું. ચાલો આની કોઈ પુત્રી છે એ તો નક્કી થયું. તો આની જે પુત્રી છે એ કોણ છે? તો કે આની બહેન છે, સી ની બહેન છે. બરાબર. તો હવે આ ત્રણે આને ફક્ત નામ નથી આપેલું એટલે આપણે પુત્રી રાખીએ છીએ. એટલે કે આ જે પુત્રી છે એ કોણ છે? તો કે સી ની બહેન. અહીંયા વાંચો તમે, એની જે પુત્રી છે એ ખરેખર કોણ છે? તો કે આ સી જે છે એની બહેન છે. એટલે આ બહેન છે એટલે આપણે પુત્રી આમ તો પણ કીધેલું જ હતું અહીંયા કણે, એટલે આપણે સ્ત્રી સમજીએ છીએ. ચલો આગળ જોઈએ. તો આપણો પ્રશ્ન એવો કંઈક છે કે બી નો ડી સાથેનો સંબંધ કહેવાનો છે. તો જો ખાસ ધ્યાન જો ક્યાંય ભૂલને અવકાશ નથી, ક્યાંય ભૂલ પડવા નથી દેવાની. બી નો ડી સાથેનો સંબંધ આ પ્રકારે પૂછ્યું છે. તો તમારે ફક્ત એક જ યાદ રાખવાનું, જે પહેલું જ નામ છે બી નો, એટલે વાત અહીંયા બી ની છે. બી જે છે એનો ટાર્ગેટ છે. બી જે છે એનું નામ પાડવાનું છે. તો આનું નામ તમારે પાડવું. ચાલો બી નું નામ પાડવાનું છે. એટલે કે જે ડી છે એ બી ને બોલાવી રહ્યો છે, પણ શું બોલાવશે તો ધ્યાન રાખજો. એટલે આવું કહેવા માંગે છે, આમ બોલાવશે આને, એટલે ટાર્ગેટ છે આ. ચાલો હવે આપણે જવાબ કાઢીએ. તો જો આ જે બંને જે છે એ બહેનો છે અને આ બંને બહેનો છે એમાંથી જે એક બહેન છે એમના સંતાનો આ બધાય છે. આ બધાય કોણ છે? તો કે આ એના સંતાનો છે. એટલે તમે તમારી જાતને અહીંયા મૂકી દો ખાલી કે તમારી માટે તમારા મમ્મીના બેન શું થાય? બરાબર. આ બધા તમે છો, આ તમે, આ તમે, આ તમે. એક ખાલી ઉદાહરણ લઈ લો કે આ તમારી માટે તમારા મમ્મી જે છે એમના મમ્મીના બહેન શું થાય? કેમ કે આપણે જાણીએ છીએ કે બાજુમાં છે એટલે આપણે આને ભાઈ બહેન કીધેલા છે. ઉપર બેમાં ઋણ છે, બેમાં મૂકેલું છે એટલે આ બંને બહેનો છે એ પણ આપણને ખબર છે. તો આનો સ્પષ્ટ અર્થ એવો થઈ ગયો, આપણને સમજી જશે કે આ ત્રણેયમાંથી કોઈ પણની કદાચ વાત કરે ને તો કોણ કહેવાય? તો કે તમારા મમ્મી અને મમ્મીના બહેન, આપણા મમ્મીના બહેન. એટલે અહીંયા શું નામ આવશે? માસી જે છે આનો સાચો જવાબ
આવતો હશે। બીજું ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે અહીંયા બી ને ડી સાથે પૂછેલું છે, એની બદલે આમ પણ પૂછે કે ડી નો બી સાથે સંબંધ શું। આ પ્રકારનું વાક્ય હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો। તો આની અંદર શું કહેવાનું છે, તો ડી નું નામ પાડવાનું છે। આમ લીટો દોરો એટલે ખ્યાલ આવી જશે આ તરફ, બરાબર। બી છે એ ડી ને બોલાવી રહ્યો છે, તો ડી નું નામ પાડવાનું છે। એટલે બોલાવનાર વ્યક્તિ કોણ છે, તો કે આ બી, આ બોલાવે છે, અને નામ કોનું પાડવાનું છે, ડી। તો હવે વિચાર કરી લો, આ તમે છો, બરાબર, સ્ત્રી તરીકે તમે છો અહીંયા, તો તમારા બહેનના છોકરા છોકરીઓને તમે શું કહો છો, કાં ભાણો અને કાં ભાણી। તો અહીંયા તમારે એક જ વસ્તુ જોવાની છે કે અહીંયા તો આ પુરુષ છે, તો આ થોડી ભાણી કહેવાય, તો અહીંયા શું થશે, ભાણો જે છે આનો જવાબ જે છે એ સાચો આવતો હોય છે। એટલે કે ડી નો બી સાથેનો સંબંધ પૂછે તો આપણે કહેવાનું કે બી જે છે એની માટે ડી છે એ ખરેખર ભાણો છે, અને ડી માટે બી જે છે એ ખરેખર માસી છે। તો કઈ રીતે પૂછે છે એ ખૂબ મહત્વનું છે। ખાલી જો આમ પૂછેલું છે તો જવાબ આ આવે છે, આમ પૂછેલું છે તો જવાબ આ આવે છે, બંનેના જવાબો ફરી જાય છે। એટલા માટે કહું છું કે આનો અર્થ જે છે એ ખાસ સમજી લેવાનો। જે તમને પૂછેલું છે એમાં ખાલી તીર જ મારી દેવાનું, એટલે કે કોનો, બસ જેનું પૂછ્યું છે ને એનું નામ પાડવાનું રહેશે, નામ એનું પાડવાનું, બરોબર। ચાલો મિત્રો તો જોઈએ, એ બી નો પુત્ર છે, એટલે અહીં એ છે પુત્ર તો છે પણ કોનો, તો કે બી નો, તો કે બી ઉપર રાખીએ આપણે, અને એ છે એ અહીંયા હોય। આ પુત્ર છે એટલે પુરુષ છે એ નક્કી થઈ ગયું છે। પણ હવે અહીંયા ખાસ કે એ જે છે આનો પુત્ર હોવાના લીધે એવું નથી નક્કી કે આ પિતા જ છે કે આ માતા જ છે। ઘણા બધા લોકો આને પિતા તરત જ કહી દે છે કે આ પિતા છે ને એનો પુત્ર છે। ના, માતા હોય તો આ પુત્ર જ કહેવાય, પિતા હોય તો એ પુત્ર જ કહેવાય। એટલે આની અત્યારે જેન્ડર એટલે કે આ સ્ત્રી છે પુરુષ છે અત્યારે કંઈ નક્કી કરવાનું નથી। આગળ વધીએ, સી એ બી નો ભાઈ છે, જે બી છે ને એનો કોઈ ભાઈ બનાવો, કોણ, તો કે સી। ચાલો આ બંને ભાઈ બહેન છે એટલે આ રીતે આપણે લખી નાખ્યા। તો આ બંને ભાઈ બહેન છે, એમાં શું કહે છે કે સી જે છે ને ખરેખર આ બી નો ભાઈ છે, ભાઈ હોવાના લીધે અહીંયા શું થશે, પ્લસ થઈ જશે। ફરીથી સમજી લેજો કે સી એ બી નો ભાઈ છે, એટલે ભાઈ કોણ છે, તો કે સી, કોનો, તો કે બી નો। ઓકે, ચાલો તો આ સી છે એ ભાઈ સ્વરૂપે બતાવેલો છે। આગળ વધીએ, ચાલો ડી જે છે તે સી ની એકમાત્ર બહેન છે। સી ની બહેન તો ખરી, કોણ, તો કે ડી, આ બહેન છે એટલે આપણે એને સ્ત્રી સ્વરૂપે બતાવશું। પણ એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એવું કીધું કે જે આ બહેન છે ને એ બહેન સી ની એક જ માત્ર બહેન છે। તો અહીંયા તમે જાણો છો કે આ ત્રણેય ખરેખર ભાઈ બહેનો તો છે જ તે। તો હવે આ નક્કી થયું કે આ છે ખરેખર પુરુષ જ હોય તો જ ત્યાં એકમાત્ર બહેન થાય, આ બે પુરુષો આ એક બહેન। તો આજે એકમાત્ર શબ્દ મિત્રો આપ્યો હતો ને એનું ખૂબ મહત્વ હતું। આ એકમાત્રના લીધે જ આપણને ખબર પડી ગઈ કે આ એક જ બહેન છે, કેમ કે આ બંનેની જેન્ડર બાકી હતી, બરાબર। એટલે એક જ બહેન છે તો આ ખરેખર હવે પુરુષ જ હોવો જોઈએ, નક્કી થઈ ગયું। ચાલો આગળ વધીએ, ડી એ ઈ ની માતા છે। આ જે ડી છે ને એ માતા છે, પણ કોની માતા છે, તો કે ઈ ની, બરાબર। તો ડી એ ઈ ની માતા છે। આ ઈ સ્ત્રી પણ હોઈ શકે છે, ઈ પુરુષ પણ હોઈ શકે છે। હવે આપણને શું પૂછ્યું છે એ જોઈએ। આપણને કહે છે કે બી નો ઈ સાથેનો સંબંધ, તો આપણો ટાર્ગેટ અહીંયા લખું છું, બી નો ઈ સાથે સંબંધ। તો આનો અર્થ ઊંધો જો કરી નાખો તો પતી ગયો દાખલો, બરાબર, તો પૂરું થઈ જશે। તો ક્યાંય ભૂલ ન કરતા, બી નો ઈ સાથેનો સંબંધ એટલે કાંઈ લોજિક તર્ક કાંઈ વિચારતા નહીં, બહુ નહીંતર જેટલા વિચારશો એટલા ઊંચવાડામાં પડશો। તમારે ફક્ત એ જ વિચારવાનું છે, આ પ્રકારે એક થિયરી પકડી લેવાની છે કે આ ઈ જે છે ને બી ને બોલાવી રહ્યો છે, એટલે નામ તમારે આનું પાડવાનું છે। આનું નામ શું કહેવાય, આને કાકા કહેવાય, મામા કહેવાય, માસી કહેવાય, ભાઈ કહેવાય, બેન કહેવાય, એમ નામ તમારે બી નું પાડવાનું, આ યાદ રાખજો। ચાલો જોઈએ, ચાલો આ ઈ જે છે ને એ આને સાજ પાડે છે, એ આને સાજ પાડે છે, બરાબર, આને સાજ પાડે છે। તો હવે આપણે જોઈએ કે આ ખરેખર શું થાય એની માટે। તો અહીંથી ચાલુ કરવાનું। હવે આ માનો કે તમે છો, આ તમે પોતે છો, ઈ તમે જે છે તમારી માતા, માતાના ભાઈ, એના બીજા ભાઈ, એટલે આ બધા ભાઈ જ કહેવાય બે, બરાબર। તમારી મમ્મીના ભાઈ જે છે એ શું થાય, આ વસ્તુ આમાંથી નીકળી, તમારા મમ્મી અને એમના આ તો ભાઈ જ કહેવાય, બાજુમાં છે આ ભાઈ જ કહેવાય, પછી આ ભાઈ હોય તો ભલે, આ ભાઈ હોય તો ભલે, મમ્મીના બધાય ભાઈઓ જે છે એ આપણી માટે શું થાય છે, તો મામા, બરાબર। તો આપણે લખશું અહીંયા મામા।
મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય. તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.